હેલો નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું એમકોમ સેમેસ્ટર 1 માં ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એન્ડ પોલિસીનો બીજા ચેપ્ટરની અંદર મૂડી બજેટના દાખલા. તો અહીં આપેલું છે, મહેશ્વરી લિમિટેડ 2 લાખ રૂપિયાની કિંમતનું એક યંત્ર ખરીદવા માંગે છે. યંત્રની અંદાજિત આયુષ્ય 5 વર્ષનું છે. ભંગાર કિંમત આપી નથી. કંપની નિયત વળતર દર 12% છે અને કરવેરાનો દર 50% છે. યંત્રનો ઘસારો અને કરવેરા પહેલાંની 5 વર્ષની અંદાજિત કમાણી નીચે આપેલી છે. 1,10,000, 1,30,000, 80,000, 60,000, 70,000 રૂપિયા આપેલા છે. એના પરથી આપણે સરેરાશ વળતરનો દર, પરતાપ સમય, જે વટાવેલા રોકડ પ્રવાહને આધારે, અને ત્રીજું ચોખ્ખું વર્તમાન મૂલ્ય શોધવાનું છે. વાર્ષિક 12%ના દરે 1 રૂપિયાનું વર્તમાન મૂલ્ય 5 વર્ષ માટે અનુક્રમે આપેલું છે આપણને નીચે, જે 0.897, 0.797, 0.712, 0.636 અને 0.567. તો આના આધારે આપણે હવે ગણતરી કરીએ. હવે આપણે ગણતરી શરૂ કરીએ. તો પહેલાં આપણે 10 ખાના બનાવવાના છે. તો 10 ખાના કયા બનાવવાના છે એ લખી દઈએ. પહેલું લખીશું વર્ષ. હવે આની અંદર આપણે રકમ મૂકવાની. દાખલામાં આપ્યા છે 5 વર્ષ, તો આપણે અહીં લખી દઈશું 5 વર્ષ. 1, 2, 3, 4 ને 5 વર્ષ. એનો નફો આપણે આવક આપેલી છે, તો એ આવકને પણ આપણે લખી દઈએ. 1,10,000, આવક લખ્યા પછી ઘસારો. તો ઘસારો આપણે આપ્યો નથી, તો આપણે ઘસારો શોધવો પડે. તો ઘસારો શોધવા માટે આપણે ઘસારાનું સૂત્ર લખીશું. ઘસારો બરાબર મૂળ કિંમત માઇનસ ભંગાર કિંમત ભાગ્યા આયુષ્ય. મૂળ કિંમત કેટલી છે? તો કે મૂળ કિંમત આપણને આપેલી છે 2 લાખ રૂપિયા, માઇનસ ભંગાર કિંમત આપણે આપેલી છે એટલે નીલ, અને ભાગ્યા આયુષ્ય 5 વર્ષનું છે, તો માટે 5. આગળ 5 મુકાશે. 40,000. 40,000 આપણો ઘસારો. આ ઘસારો આપણે અહીં આગળ લખીશું બધા વર્ષ માટે, એટલે કે બધા વર્ષ કેટલા? 40,000 ઘસારો. હવે આવકમાંથી ઘસારો બાદ કરીએ. તો આપણે આવકમાંથી ઘસારો બાદ કરીશું તો આપણને પહેલાં કેટલા મળશે? તો કે 70,000. તો અહીં 70,000 લખીશું. એવી રીતે નીચેમાંથી બાદ કરીશું. ઘસારા બાદ આપણને આટલી રકમ મળે છે. તો હવે કરવેરા બાદ કરવાના. તો કરવેરાનો દર આપણને દાખલામાં આપેલો છે 50%. તો અહીં આપણે ઉપર યાદ રહેતી માટે લખી દઈશું અહીં 50%. તો 50% એટલે કે આગળ જે 70,000 રૂપિયા છે એના અડધા, એટલે કે 35,000 રૂપિયા. 90માંથી એટલે અડધા, એટલે 45,000 રૂપિયા. આ આપણો કરવેરો કાપવાનો છે, એટલે કે 70,000માંથી 35,000 રૂપિયા બાદ કરીશું તો વધશે કેટલા? 35. તો એ આપણે લખીશું કર બાદની આવક. તો અહીં લખી દઈશું આપણે ફરીથી હવે ઘસારો પ્લસ કરવાનો. તો આપણે ઘસારો કેટલો શોધ્યો? તો કે 40,000. તો અહીં આગળ 40,000 ઘસારો પ્લસ થશે, તો અહીં બધે 40,000 40,000. આ
35 ને પ્લસ 40 તો કેટલું આવશે? 75. તો એ લખવાના 75,000. એવી રીતે નીચે હવે આપણે વટાવ દર આપેલો છે. એ વટાવ દર કેટલા ટકા આપેલો છે? દાખલામાં કીધું છે કે 12%. તો એ ઉપર લખી દઈશું 12%. તો 12%નો વટાવ દર આપણે આપેલો છે 0.893, 0.797. હવે રોકડ પ્રવાહ અને વટાવ દર આ બે વચ્ચેનો ગુણાકાર કરવાનો અને એની રકમ આપણે વર્તમાન મૂલ્યમાં લખીશું. તો આ બેનો આપણે ગુણાકાર કરીએ તો આપણને કેટલા મળે? તો મળશે આપણને 66,975. ઠીક છે. એવી જ રીતે નીચેનો પણ ગુણાકાર કરી. હવે આ બધાનું આપણે ટોટલ મારી દઈએ. $2,40,425 આનું ટોટલ આવે. હવે દાખલામાં આપણને કીધું છે એ પ્રમાણે સરેરાશ વર્તનનો દર, પરત આપ સમય અને ચોખ્ખું વર્તમાન મૂલ્ય શોધવાનું છે. હવે અહીં આગળ આપણે સરેરાશ વર્તનનો દર બરાબર સરેરાશ નફો ભાગ્યા સરેરાશ રોકાણ ગુણ્યા 100. આ સૂત્ર પ્રમાણે આપણે સરેરાશ વર્તનનો દર શોધીશું. તો આપણે સરેરાશ નફો શોધીશું પહેલાં તો સરેરાશ નફો બરાબર ચોખ્ખો નફો ભાગ્યા નફાના વર્ષો. તો ચોખ્ખો નફો એ આપણે કર બાદનો નફો જે આવે એ ચોખ્ખો નફો કહેવાય. આ રકમનું આપણે ટોટલ મારીશું તો આવશે 1,25,000 રૂપિયા. આ આપણો સરેરાશ આ આપણો ચોખ્ખોને લખવાનું છે 1,25,000 ભાગ્યા 5 વર્ષ એટલે 5. તો અહીંયા આગળ હવે આપણે સરેરાશ રોકાણ બરાબર મૂળ કિંમત વત્તા ભંગાર કિંમત ભાગ્યા 2. અહીં આગળ 2 લાખ રૂપિયા મૂળ કિંમત આપેલી છે પ્લસ ભંગાર કિંમત આપેલી નથી ભાગ્યા 2. તો અહીં આગળ 2 લાખને 2 વડે ભાગતા આપણને મળે 1 લાખ રૂપિયા. આ આપણું સરેરાશ રોકાણ કહેવાય. હવે આ વસ્તુ આપણે સરેરાશ વર્તનના દરના સૂત્રમાં મૂકીશું. તો સરેરાશ વર્તનનો દર બરાબર સરેરાશ નફો આપણને મળ્યો 25,000 ભાગ્યા સરેરાશ રોકાણ મળ્યું આપણને 1 લાખ ગુણ્યા 100. તો આપણને કેટલું મળશે? 25%. તો એ આપણે 25%. આ આપણો સરેરાશ વર્તનનો દર મળ્યો. પરત આપ સમય
લખેલું છે કૌંસમાં વટાવેલા રોકડ પ્રમાણે. રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય ધ્યાનમાં લેવાનું છે, કારણ કે વટાવેલા રોકડ પ્રવાહને આધારે કીધેલું છે, માટે આ વસ્તુ ધ્યાનમાં લેવાની. જો વટાવેલા રોકડ પ્રવાહને ધ્યાનમાં લેવાનું ના કીધું હોય તો આપણે રોકડ પ્રવાહનો ધ્યાનમાં લેશું, પણ અહીં આગળ આપણને કીધું છે દાખલામાં કે રોકડ પ્રવાહને ધ્યાનમાં લેવું, માટે અહીં આ વસ્તુને આપણે ધ્યાનમાં લેશું. માટે વર્ષ અને રોકડ પ્રવાહ વર્તમાન મૂલ્ય. વર્ષ લખીશું, એ અહીંયા આગળ પહેલા વર્ષમાં આપણને કેટલા પૈસા પાછા મળે છે, તો કે પહેલા વર્ષની અંદર આપણને 66,975 રૂપિયા પાછા મળે. બીજા વર્ષની અંદર આપણને 67,745 પાછા મળે છે. ત્રીજા વર્ષમાં આપણે 42,720 પાછા મળે છે. અહીંયા આગળ યાદ રાખવાનું, આપણે 2 લાખ સુધી, આપણું રોકાણ કેટલું છે 2 લાખ, તો 2 લાખ સુધીની આ રકમ થવી જોઈએ. હવે આનું ટોટલ મારીએ અને વધતી રકમ કેટલી છે, તો કે વધતી રકમ છે 22,560, એટલે કે આ બધાનું ટોટલ મારીએ તો 2 લાખ રૂપિયા ટોટલ થાય. તો આ રકમ લાવવા માટે કેટલો સમય લાગે, તો તેની ગણતરી કરવા માટે છેલ્લા ચોથા વર્ષનો નફો કેટલો છે, તો કે ચોથા વર્ષનો નફો છે 31,800. 31,800 એ 12 માસ, એટલે કે 12, તો 22,560 કેટલા. હવે આપણે આ ગુણાકાર કરીશું આનો, તો આપણને મળશે અહીંયા આગળ કેટલા મળે, 8.5 માસ કહેવાશે. તો અહીંયા આપણો પરતાપ સમય કેટલો થયો, તો કે પરતાપ સમય 3 વર્ષ અને 8.5 માસ કહેવાય. હવે આપણે ત્રીજું સૂત્ર છે કે ચોખ્ખું વર્તમાન મૂલ્ય. ચોખ્ખું વર્તમાન મૂલ્ય બરાબર રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય માઇનસ અહીંયા આગળ આપણે કુલ રોકાણનું વર્તમાન મૂલ્ય, કાં તો કુલ રોકાણ પણ કહેવાય, આપણને કુલ વર્તમાન મૂલ્ય આપણે કેટલું શોધ્યું છે, રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય આપણે દાખલામાં જે જોયું એ પ્રમાણે આ આપણે શોધ્યું છે 2,40,425. તો એ વસ્તુ અહીંયા લખવાની, 2,40,425 માઇનસ એમાંથી 2 લાખ રૂપિયા બાદ કરીશું તો આપણને ચોખ્ખું વર્તમાન મૂલ્ય મળશે 40,425. આ આપણું ચોખ્ખું વર્તમાન મૂલ્ય મળ્યું. અહીંયા આપણો દાખલો પૂર્ણ થાય છે.